પોલીસ હોય છે કોઈ પણ આરોપીને પકડે છે પછી એનું વરઘોડો કાઢે છે, એના વિશે તમારું શું માનવું? એ વરઘોડોય નથી, એ રિકન્સ્ટ્રક્શન નથી. એક નવી પદ્ધતિઓ છે ફોર ટેકિંગ મની, ફોર ટેકિંગ બ્રાઇબ, પૈસા વસૂલાત કરવાની એક નવી મેથડ, જેને તમે વરઘોડો કહી શકો. હવે સામાન્ય વ્યક્તિ છે, પહેલો જ ગુનો છે, સમાજમાં રહેવા વાળો વ્યક્તિ છે, તો એને કહેવામાં આવે કે તારું રિકન્સ્ટ્રક્શન નામે વરઘોડો કાઢશું, 5 લાખ આપી દે. જો તમે આપો તો કંઈ જ થશે નહીં, રિકન્સ્ટ્રક્શન જ નહીં થાય. પણ તો તમે જો ના આપી શકો તો થશે. અને વૈશ્વિક લેવલે તમે ક્યારે અમેરિકાના આરોપીઓનો વરઘોડો કાઢ્યો એવું તમે જોયું ક્યારેક કોઈ વિડીયો આવ્યો? આ તો ડિજિટલ દુનિયા છે, તો ત્યાં વરઘોડા નથી નીકળતા તો એ ક્રાઇમ કંટ્રોલમાં છે. તો આ માત્ર સીન સપાટા છે કે તમારાથી કાંઈ નથી થતું, તમે ગૃહમંત્રી તરીકે ફેલ છો, તો તમારે શું કરવાનું છે કે પ્રજાને એવો મેસેજ આપો કે અમે કંઈક કામ કરીએ છીએ. એટલે 5-6 ન્યૂઝ ચેનલ ને પેજ વાળાને બોલાવી લો, વિડીયો બનાવો, મૂકી દો કે અમે કામ કરીએ છીએ. અરે કામ છે ને એ બતાવવાનું ના હોય, કામ તો બોલે તમારું, રાઈટ? તો હકીકતમાં તમે કોઈ કન્ટેન્ટ ક્રિએટર થોડા છો, પોલીસ કન્ટેન્ટ ક્રિએટર છે, તો એમનું કામ શું છે? જસ્ટિસને ડિલિવરી આપવાનું. ઇક્વાલિટી ઓફ લો, ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો ક્યાં છે? ખાલી ચોપડાની અંદર. ક્યારેય એવું ના હોવું જોઈએ. તો આ માત્ર ને માત્ર સીન સપાટા માટે બિફોર એન્ડ આફ્ટર હોય, અન્ય કોઈ લોજિક નથી.